તો જય માતાજી મિત્રો, તો આજે દીવ દિવાળીનો બીજો ગરબો છે તો હું તમને બતાવી દઉં. તો આપણે જઈએ છીએ અત્યારે જોગણીમાના મંદિરે, તો ચલો આપણે એકાંત તમને બતાવીએ. આવી જાય છીએ ગાઈસ, તો ચલો ખોલીએ. જય જોગણીમાં. તો દેવ ગાઈસ આપણે આવી ગયા. તો પહેલાં દીવો પરથી આપણે માતાજીનો, તો ગાઈસ આપણે અગરબત્તી કાઢી નાખી છે અને બાર ટેટા ફોર હું તમને ટેટા ફોર એ બતાવું. ગાઈસ દેવ દિવાળીના ગરબા જોવા માટે ફઈને આવ્યા છે. તો દેખો આ કારાનો ભાઈ ને એનો કિશનભાઈ. તો આટલા જમવાનું કાઢી નાખ્યું આપણે. તો ચલો ખાઈ લઈએ હવે. ફોન બધા લાવો તો ચલો પપ્પા નાલ દઈએ આગળ ફોન. ચલો તો ગાઈસ પપ્પાનું હારી ખાવાનું. ચલો પપ્પાનું ઉભા કરી દઈએ. તો ગાઈસ પપ્પા જમવા બેસી ગયા. દેખો દાળ ને ભાત ને રોટલી અને થોડું શાક બનાવી છે. ચલો લેતા હું પપ્પા માટે ઓસંગો લઈ જાઉં ચોરસ, એટલે કે ડીશમાં લઈ રહ્યા. સમોસા ખાવા એના એટલે રીખાવાનો લો આટલો મોલ જ છે ને ભજીયા લઈ દે. ભજીયા સમોસા જેવું લાગે ને સારું જોયું. તો અત્યારે દેખો ભાત છે બનાયા અને અંદર દાળ છે અને હાથ શાક બતાવી દો. અને ભાત જો ગાઈ છોલે બનાવ્યા છે આજે. તો લો ભાઈ દે બે વાટકા એક દાળ બે જણા લેજો ને. મારા માટે ખાલી દાળ એકલી, દાળ ને ભાત એકલા છે. બોલો લાવો કઈ ને ની મોટી દાળ ભાત ચા બન્યા ખારા બન્યા ચા બન્યા ફઈ દાળ ભાત. તો ચલો ગાઈસ દાળ ભાત હવે ખાઈ લઈએ આપણે. કિશનભાઈને જમવા બેઠા. તો ગાઈસ પિંકીમને સ્વેટર પહેરી લીધું, મારા ભાભીમને અમને ચાદર ઓઢી લીધી, મારા ફઈને અમે જઈએ છીએ અત્યારે ગરબા જોવા માટે. અહીંથી આગળ જાય અંધારામાં દેખાતી નહીં. મારા ફોનમાં મોટા ને જાન મારા ને 10,000 ફોલોવર થઈ ગયા ને સબસ્ક્રાઈબર, એટલે બતાવીશું આપણે.
પતી જશે અને હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો ગાઈસ તમને વિડીયો ગમે તો ગાઈસ વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય.